રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસ્યો છે અને ભિલોડામાં સૌથી વધુ 5.7 ઇંચ વરસાદ નોંધાયો છે। કપરાડામાં 4.8 ઇંચ ત્યારે ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં 4.4 ઇંચ અને ડોલવણમાં 4.1 ઇંચ વરસાદ થયો। આ તરફ ડેડિયાપાડા અને વ્યારામાં 3.9 ઇંચ વરસાદ થયો છે। ડાંગ, વઘઈ, કલ્યાણપુર, પાવી અને જેતપુરમાં 3.9 ઇંચ વરસાદ થયો ત્યારે કલ્યાણપુર, વાંસદા અને ખેરગામમાં પણ 3.7 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત શહેર, તાપી અને સોનગઢમાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે। તો ચીખલી, ઉમરપાડા અને પલસાણામાં પણ 3.4 ઇંચ વરસાદ થયો છે ત્યારે વાલોડ, હાંસોટ અને બારડોલીમાં પણ 2.8 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદના કારણે થઈને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે।